મારી જેસીએચ એકેડમી છે જે એ એવી એકેડમી છે કે જે ટોટલી અંડર પ્રિવિલેજ બાળકો હોય, જે સ્લમ એરિયામાંથી આવતા હોય, કે જેમની પાસે એવો સ્કોપ નથી કે જો એમનામાં ટેલેન્ટ હોય અને એમને ક્રિકેટ એઝ અ સ્પોર્ટ્સ પસંદ કરવું હોય ને એમાં આગળ વધવું હોય એક લેવલથી, તો એમના માટે એવું પ્લેટફોર્મ નથી. હું કેવા બાળકોની વાત કરું છું કે જ્યારે મેં આ એકેડમી શરૂ કરી, મેં કોચિંગનો કોર્સ પહેલાં તો સર્ટિફાઈડ કોચ થઈ. જ્યારે મારા હસબન્ડે કીધું, જેમ મેં આપને વાત કરી, એ પછી મેં ઘરે કીધું કે મારે કોચ બનવું છે. તો કે હા, બધા પ્રાઇવેટ, એમને બધાને ઘરમાં લાગ્યું કે પ્રાઇવેટ એકેડમી ખોલે ને એમ આની ઈચ્છા હશે તો હા વાંધો નહીં, પણ મેં કીધું મારે નિઃશુલ્ક ક્રિકેટ કોચિંગ કરાવવું છે. અરે વાહ. અને એવા બાળકોને જે સરકારી શાળામાં ભણતા હોય કે જે નીડી છે, અંડર પ્રિવિલેજ છે, એમને ટોટલી પ્રોફેશનલ ફ્રી ઓફ કોસ્ટ મારે ક્રિકેટ શીખવાડવું છે. બરાબર. અને એ પણ જેમ મારે એઝ અ સ્પોર્ટ્સ પર્સન જે હું ડિસિપ્લિનમાં રહી છું, જે રીતે રહી છું, અને જેમ આપે વાત કરી, તો મારી ફર્સ્ટ બેન્ચ મેં ઘણું બધું મારા વિસ્તારમાં શોધ્યું કે મ્યુનિસિપલ શાળામાં જઈને, સરકારી સ્કૂલમાં, અને સૌથી મોટું ડિફિકલ્ટ ચેલેન્જ આવી હતી કે પહેલાં હું એમને કેમ્પસમાં શીખવાડતી, પણ મારા માઇન્ડમાં હતું કે જો ક્રિકેટ શીખવાડવું છે તો શીખવાડવાથી ના ચાલે. એના માટે એમને પૂરતું મેદાન આપવું પડે, ગ્રાઉન્ડ મારે લેવું પડે, એમના માટે સાધન લાવવા પડે. તો 2016માં 2016માં મેં શરૂ કરી અમારી એકેડમી. એમાં મારી ફર્સ્ટ બેચમાં 25થી 30 ચાંદખેડા ગામના અંડર પ્રિવિલેજ બાળકો છે, સરકારી શાળામાં ભણતા, એ જોડાયા હતા.